હવે હેડેથી તૈયારી કરી છે હેડવાનું સદવાલ જવાનું જો હેડ ને ભાઈ તું રહેશે ને આપણે બધા જશું જોઈ જઈએ આવતી રેડ તો બધું હેડી છે હેડ આપણે આવી જરો હે ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી જય મેરીમાં તો આપણી મોર્નિંગ થઈ ગઈ છે અને આપણા નવા વર્ગમાં તમારું સ્વાગત છે આજે તો બધા આપણે જોઈશું બહાર બધા છત્રાલ જોઈશું બધા મમ્મી અંછામાં બધા અત્યારે ભેગા થઈને સત્રાલ જોઈએ છે અમારા નાના ભાઈનું ઓપરેશન કરાવ્યું છે એ બધા સમાચાર લેવા માટે ત્યાં જોઈએ છે અને અમારા અંદર બધા કાલે આવી જતા એટલે બધા અત્યારે તૈયાર થયા છે અને આપણે ચા પીવાનું બાકી છે આપણે ઊભા થઈ ગયા છીએ પણ ચા પીવાનું આપણે બાકી છે પહેલાં જઈએ પહેલાં ચા આપી દઈએ અને બધા જય માતાજી આપણે કહી દઈએ અને પછી આપણે કન્ટિન્યુ મળીએ છીએ તો જય માતાજી ગુડ મોર્નિંગ ચાને આવી દે ચાને આવી દે તમે આવી દે કેમ થતા જવાનું હા તો આગળ કાલ આવી જતો હવે અમારે તો લેવા માટે જવાનું છે કે પેલા તો બોલાવે છે ચલો જઈએ આવા પી આવું જય માતાજી જય માતાજી જય માતાજી મેં ચા મૂકો છો અને સવારે નાજુન તૈયાર થઈ જઈ જાઓ એટલે ફટાક કરીને તૈયાર થઈ જાય હા કોમ તો કર કોમ તો કોમ છો ને કરતી આમ છો અમન પૂછતો બધું જમવાનું સાત તૈયાર થાય અમન પૂછતો તારે ના પૂછ્યું હતું વાત નહીં પડતી તમારે ચંબાઈ જોડું છે શું ચમાય ખાવાનું છે જો ખાવાનું પછી હજી તો બાકી છે બીજા પણ બાકી છે વાર લાગશે હા ચા પી લીધી અમે ચા પી લીધી છે અને અંછમા પાસે રગડામ શું કરી છે જી અંછમા કન આ ચા પીએ શું કરે છે મેં હે શું કરે ચા પીએ છીએ અને બટાકા તો બાપા મળે છે મારે ઉપવાસ માટે મમ્મી મારે ઘરના બરાબર કચરા બધું કરે છે સત્તર જાઉં નતા લેવા મારે સત્તર જવું છે સમય અમારે લેવા માટે જો હેરો હજી બીજી મહેમાન આવે છે ગાડી લઈ એથી બધે જાય છે બધા લઈ જવાનું જો કપૂર બધું લઈ જવાનું છે અંગાત સેમન લાવે છે વર્તન જો વરસાદ જો વાતાવરણ કર્યું છે જો અને ગાય ફટાફટ ફોન કે કરાવો આપણે યાર તારની વાત જોઈને બેઠો તમે ફોન કે કરાવતા નહીં યાર 8-9 મહિના થઈ ગયા છે તમે ફોન કે કરાવવાનું કહું તમે ફોન કે કરાવતા જ નહીં સપોર્ટ કરો યાર અને અત્યારે વરસાદ જો વાતાવરણ થઈ ગયું છે ફૂલ મસ્ત બાકા ચીક્યું વાતાવરણ થઈ ગયું છે ફૂલ સપોર્ટ કરો ફોન કે ફટાફટ કમ્પ્લીટ કરાવો મને યાર વાત જોઈને બેઠો હું યાર ફટાફટ ફોન કે કરાવો એકલી ઊભી રહી છે મારો અમને હા એટલે જો હાન ધોવા ઋષિમાં आपने तो बोला ना ताजान ने मम्मी तो जब तैयार था चलो अब वाहन तो है डोसी हमारे मंजू ए मंजू तो वाईफाई चालू करो वाईफाई काम कर दे नेट चालू થઈ જાય આપણું થઈ જાય ગાય યાર ફટાફટ વન કે કરાવો યાર આટલો સપોર્ટ કરો યાર વન કે કરાવો ફટાફટ કરો વન કે યાર મમ્મી તૈયાર થઈ ગયા અમારે જમાઈ તૈયાર થઈ ગયા મમ્મી આવી છે અમારે ચા મેળવા માટે અને ચા બટાકા બાફી માને ઉપાસના કરવા માટે માને મને પહેલાં એમ કે હા જય માતાજી છે મારી વાત તો બરાબર એ તો આરે નાટક કરશે નાટક કરે છે જેટલા હલ્લા પડ્યા છે જો મમ્મી તમારા કપડાં બદલી ના જોઈને તૈયાર થઈ ગઈ અને હવે ભગવાન ચા મૂકે છે આપણને આવવાનું છે આપણે રૂમાલ ઉઠીને ફરો છો એટલે કે બપોર હેરાન તો આપણે આવી જઈએ અંદર ફટાફટ ફટાફટ કરજે કાલ હવે જતા સુખ છે કાલ આવી કરજે કાલ કરજે
દાદા મમ્મી ચા મને ચાલજો તો મમ્મી મૂકે છે ચા હા ચા અમારે તો આપણે ફાઇનલ નાય ધોઈને તૈયાર થઈ ગયા છીએ રેડી થઈ ગયા છીએ તો ચાલો મમ્મીને રેડી વાગવાનું કરીશું નહીં કરતો વાર લાગશે તો અરે ઘરનું બધું બંધ કરશે કે તાવમાં છે તાવ તો નહીં મારો મતલબ જ નથી કોણ મહેમાન આવ્યો હા બેઠી બે જણ જો તમારી બે જણ હોય તમારી તમારી તું તમારી બસ એમને આજની હાથ નથી જવાનું હે આ તો અમથીથી આવી જઈશું ભાઈ જાવું છે સજાવ એટલે આવી જઈએ છીએ હે જઈશું આજ નિહાળ નથી જવાનું ચમ આ દોધ કોણ ખાઈ ગયું હે આ દોધ કોણ ખાઈ ગયું આ દોધ કોણ ખાઈ બાપુ ને દોધ કોણ ખાઈ ગયું તો મમ્મી આવી છે મારે જો જો તમારે જવાનું કોઈ રહેવાનું સતરા ભેરો હોય ને સતરા ભેરો હા દીક હા તારી રૂમાલ લઈને આવે ધોવું પેન્ટ પહેરીને આવે છે તમારો ધોવું પેન્ટ પહેરીને જો બધા બેઠા વાતો કરી છે મહેમાન આવી છે એમાં હજુ ખાસા બધા એકો ભરીને આવ્યા છે હવે બધા હેડવાના જ છે તૈયારી જ છે હવે હેડી છે તૈયારી કરી છે હેડવાનું સદવાલ જવાનું જો ભાઈ તું રહે છે ને આપણે બધા જશું જોઈ જઈએ આવતી રેડ તો બધું હેડી છે હેડ આપણે આવી જાઓ ચલો ગાઈશ મમ્મીને બધે હેડે અને જે બધા ભાઈના હમા ચાલ્યા માટે આપણે પપ્પા અને બે છોરીઓ ઘેર છીએ આવી બધા જાતે રહે છે આપણે ઘેર છીએ વરસાદ ચાલુ છોટા ચાલુ થઈ જાય પાછા જો તો આજ તો આપણે હવે ઘરે જ છીએ આજે આપણે જવું તો હતું ફરવા પણ મમ્મીને બધા સમાચાર લેવા છે એટલે આપણા જે કરે એમ છો નથી આજે આપણે ઘેરને ઘેર જ છીએ બધા જઈએ છીએ અમારા ભાઈ નાના ભાઈના સમાચાર લેવા માટે એમનું ઓપરેશન કરાવ્યું છે એટલે બધા ત્યાં જઈએ છીએ અમારે ઓમથીથી ઘેરથી બધા આવે એટલે બધા ભેગા થઈને જઈએ છીએ ભાઈના સમાચાર લેવા માટે એ હવે આવશે સાંજે એટલે આજ જવાનું હતું ફરવા માટે પણ આજ ફરવા જ્યાં નથી આજ ઘેર જ જ્યાં છીએ આપણે એટલા માટે આજ ઘેર અમને ઘેરના વિડીયો નહીં આવતા બ્લોગ ઘરના નહીં આવતા અમને તો ફરવા બહાર જઉં છું બહારના જ બ્લોગ આવે છે અને ગાય તમે તારંગા હિલ ફરવા જતા ખૂબ મજા આવી હતી ખૂબ એટલે તમે ફેમિલી લઈને અંગાત જઈ કરો છો અને ફરી કરો છો બહુ મસ્ત લોકેશન છે આ ચોમાસામાં તો બહુ મજા આવી જાય ફરવાની ઉનાળામાં તો ના જવાય પણ આ ચોમાસામાં તો બસ જવાની ખૂબ મજા આવે છે તો ફેમિલી લઈને જતા આવજો અને ત્યાં ચેક કરતા આવજો તમારી ફેમિલી અંગત તમને ખૂબ મજા આવશે અને ફરવાની પણ ખૂબ મજા આવશે તો ચાલો હવે ઘરમાં જઈએ જે કામ હોય કામ પતાવીએ અને પછી બીજી વાત કરીએ ચલો જો તો ઘેર જઈએ આપણે પેલા કોમ બમ બતાવી દઈએ કારણ તો લાવી દીધો છે જો પકવાન લાવે છે પકવાન લઈ લઈએ મસ્ત ફર્સ્ટ ક્લાસ ઘેર કોઈ છે નહીં ખાવા કોઈ બનાવતા નહીં તારે ખાવાનું તું તો સમોસા ખાઈને આવે છે તો બાપુ તો કઈ તમે જે બધા ખાઈને આવે બાપુ ખાઈને આવી તું તો ન બોલે ખાઈને આવે તું ચાલો ભાઈ પકવાન ખાઈ દે ભૂખ આપણી પૂરી કરીએ મકાઈ મકાઈ છે મકાઈ ગોડા આ તો આપણે નાસ્તો કરવાનું પતી ગયું છે નાસ્તો કરીને હવે જઈએ ધાબા પર તમને થોડુંક કામ છે ચલે તેની હેઠ હા ધાબા ઉપર જો કઈ આપણે ધાબા પર આવી ગયા છો હવે થોડું વાતાવરણ થોડું નોર્મલ કર્યું છે તો અત્યારે છોકરી પાછા આવી છે અમારે તો બે અત્યારે શું નાસ્તો કઈ ના તમે લ્યા ચેલા ખાધા હતા બે તે જશું બધા બે તો એ તો સમોસા કઈને આવી ગયા અને આપણે દાળ પકવાન લાવ્યા હતા આપણે નાસ્તો મસ્ત કરી લીધો ફર્સ્ટ ક્લાસ ગાઈસ અમારા તારંગા હિલના તમને વિડીયો કેવા લાગ્યા છે સારા લાગ્યા હોય તો
તો સારી સારી એવી ભાઈ કોમેન્ટો કરજો અને ગાઈસ ફટાફટ 1K કરાવો યાર, સપોર્ટ કરતા રહો, ફૂલ સપોર્ટ કરો યાર. મસ્ત મસ્ત વિડીયો બનાવું છું યાર, મસ્ત મસ્ત વ્લોગિંગ કરું છું. નહોતું બોલતા આવડતું પણ ધીરે ધીરે બધું શીખી ગયો છું અને વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધા છે. 9 મહિનાથી લગાતાર કામ કરું છું, વ્લોગ બનાવું છું. પણ તમે સપોર્ટ ફૂલ સપોર્ટ કરતા હો તો મજા આવે યાર. તો બીજે જો દૂર ફરવા જાવ ને તો મને જવાની મજા આવે યાર, એમ યાર. ખાલી તમે સપોર્ટ કરતા રહો તો અમારે ઘણું થઈ ગયું, બીજું તો અમારે કોઈ જોતું નથી યાર. તમારા એક લાઇક, એક સબસ્ક્રાઈબ અને એક સપોર્ટ તમને બહુ એટલે બહુ આમ રાહત મળે છે આમ. તો ખાલી ગાઈસ એક સબસ્ક્રાઈબ આમ તમારું કોઈ જતું નથી. મારો વ્લોગ તમને ગમે અને સારો લાગે ને તો જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીને કરજો મત. આ તમે દિલથી યાર, દિલથી શું કહેવાય આપણે ક્લિક કરું છું તો યાર પ્લીઝ સપોર્ટ કરતા રહો યાર. અને આપણી ચેનલ ફટાફટ 1K સબસ્ક્રાઈબ પૂરા કરો યાર. ફટાફટ આપણે ચેનલનો 1K કરાવડાવો યાર. અને જેમ બને એમ બધા સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, શેર કરો, સપોર્ટ કરો. અને અમારા તારંગા હિલના તમે બધા વ્લોગ મસ્ત લાગશે, બધા એટલે ટોટલી વ્લોગ મસ્ત, બધા મસ્ત લાગશે તમને. અને સારા સારા એવા ફની મુમેન્ટ અંદર છે, વ્લોગિંગ બતાવે છે. તમે નેચરલ જેટલું મસ્ત મસ્ત નેચર હોય છે હું તમને બધું બતાવ્યું છે. આજે જવું હતું, આજે મારે જવા ફરવાનો પ્રોગ્રામ તો હતો જ આજે, પણ આજે મમ્મી બધા ઘર આખું ફેમિલી જે છે, અમારા નાના ભાઈને ઓપરેશન કરાવ્યું છે તે સમાચાર લેવા માટે સતરાલ જઈએ છીએ. બધા ત્યાં જતા રહેશે એટલે આજ આપણે ઘરે જ રહ્યા છીએ ને કે આપણે આજે ફરવા જવાનો પ્રોગ્રામ તો હતો જ અને આજ જવાના હતા અમે. અને અમારા મુકેશભાઈ આજ તો ઘેર જતા રહ્યા છે, બિહાર જતા રહ્યા છે. અત્યારે ઘરમાં કોઈ કોમ નહોતું જતા, બિહાર જતા રહ્યા છે. હવે કોમ ચાલુ થશે ને એટલે 9મા 10મા મહિના મેળે આવી જાય હતા. એટલે તારા અમારે ખાલી મુકેશભાઈની યાદ બહુ આવશે યાર, બહુ યાર. મુકેશભાઈ અંગા તો અમારે કોમેડીનો સીન થઈ જાય યાર. મુકેશભાઈ પછી કાઉ છે, કરશનભાઈ છે, એ બધા અમારે ભેગા હોય ને તો અમારે આમ ટાઈમ નીકળી જાય યાર. મને ફરવા જાય ને તો મને ફરવાની મજા મસ્ત મજા આવી જાય છે યાર ગાઈસ. એટલે આજે અમે રમત હતું ઘેર જ, અમે ઘેર જ રહ્યા છો કારણ કે ઘેર પછી ઘેર અમારે હાથે રહેવું પડે યાર. ઘેર ભાઈ બધા જતા જ ના હું આવે એટલે આપણે ઘેર જઈએ. આપણે તો ભાઈને ફોન કરીને સમાચાર લઈ લીધા હતા. અને મમ્મીને બધા મોટા જે છે ભેગા થઈને, દાદીમાં, મમ્મી, અંછામાં બધા જે છે. કોઈ આપણે ઘેર તો હાજર નથી, ખાલી હું મારા ફાધર અને અમારા નાનો ભાઈ સંજય, અમે એને તેમને અમે ત્યાં હાજર જ છીએ. બીજા તો જતા રહ્યા છીએ. અને છોકરામાં રમે જો ધાબા પર એક આ રમે, બે આ ટાયર ફેવરે, એ પૂરું ઝાડ તોડે. આ જો એ ઝાડમાં તોડજો, ઝાડમાં બાપુ જોશીને બોલશે. જો રમે છે બી ત્રણ જણા ટાયરનો આમ ચોમ ધક્કો મારે છે અને રમે જ હોય છે. ત્રણ જણા આપણે હોય ફાવે છે ગયા એટલે એના હોય રહી ગયા છે. જેમ બને અમારી ફેસબુક પેજને ફોલો કરતા રહો, ઇન્સ્ટાગ્રામની આઈડીને ફોલો કરતા રહો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો અને સારી એવી કોમેન્ટ કરતા રહો. અને ફટાફટ 1K કમ્પ્લીટ કરાવો તો આપણે સારા 10 સબસ્ક્રાઈબરને સારી એવી ગિફ્ટ આપશું અને સારી એવી આમ ટાઈમ આવે એવું આપણે એને કામમાં લાગે એવું આપણે ઉપયોગમાં જોતું છે એમ લઈ આવજો આપણે. મસ્તી નથી. આ પત્તર મત તોડો, પત્તર મત તોડો, બાપુ બોલશે ને કરે ખબર પડે નહીં પડતી. હાલ તો બધા છોકરા લઈને ધાબા પર આવ્યો છું, રાત્રે રમતા હતા. હવે હું ધાબા પર લઈને આવ્યો છું. છોકરાઓ તો મારે ટાઈમ પાસ થઈ જાય છે, મને મજા આવે છે મસ્ત ટાઈમ કાઢવાનો. અને છોકરા મસ્તી કરીને મારો ટાઈમ પાસ થઈ જાય છે. એટલે આજથી તો કરીએ છીએ. અને આજ તો બીજું ઘેર કામકાજ કરતો છે ને એવું કરતું. અને કાલ અત્યારે 15મી ઓગસ્ટ પણ આપણે વ્લોગ આપણી સિરીઝ ચાલુ એટલે 15મી ઓગસ્ટ આપણે કોઈ વ્લોગ બનાવ્યો નહોતો અને કોઈ પેલું હતું નહીં એટલે આપણે કોઈ બનાવ્યો નથી. આજે તો આપણે હવે ઘેર છીએ. હવે આપણે રોજ કન્ટિન્યુ આપણી ફેમિલીના રોજ ઘરના વ્લોગ આવ્યા કરશે અને બહાર ફરવા જઈશું તો બહારના વ્લોગ તમને બતાવતા રહીશું. બહાર કેવી લોકેશન છે ગાઈસ. તારંગા હિલ ફેમિલી લઈને જો તો ખૂબ મજા આવે એમ છે, બહુ આમ અતિશય ખૂબ મજા આવે એમ છે. તો તારંગા હિલ જજો, ફેમિલી લઈને જજો, ફ્રેન્ડ લઈને જજો, ઘરવાળા ગમે લઈને જજો પણ તમે ખૂબ મજા આવશે. જજો યાર ત્યાં યાર. વાઈફ હોય તો વાઈફને લઈને જજો, છોકરાને લઈને જજો, ખૂબ મજા આવે એમ છે યાર. તો છોકરાને મજા આવશે અને તમારી ફેમિલી સાથે ખૂબ મજા આવશે યાર. તો અમારે હા ગેમ ચાલુ છે રમવાની છે. ગેમ તો અઠવાડિયા પછી ચાલુ કરશે હવે. ચલો હવે જઈએ નીચે આપણે. એ અરે નીચે ટાયર મેલ દે રે. હે નીચે રમજો રે બેઠો. એ જીરાક ટાયર મેલ બેઠા અહીંયા. ચલો નીચે રમજો રો. અરે જશું યાર જસલી એ કઈ બોલશે ને એટલે બોલશે ને કઈ દે નીચે રમજો બેઠો. હેલો ફટાફટ હેલો ગાય છે પાછળ યાર કે ત્યાં નહીં હેડ ને પડે જીરા કે ભોય પડે ઉતર કૂદકા મારે પાછું ભાગી દે હેટ
હવે ગાઈસ આપણે જે દુકાન આ છોકરા ઇનામ લેવડા છો ત્રણ ગાડીઓ 3 જણે તેને લઈ ઇનામ લેવા છો દુકાન ખાવાનું લઈ આવું અને આપણે હંગા જઈએ હા માની જો માની આવી ગયો જો આપણે જે દુકાન છોકરાને લઈ ભાઈ હાર્દિક ને લઈ લઈએ દુકાને દવાખાને દુકાન લઈને બેઠા જો બસ હા જો અત્યારે ફરવેર ઉભી રહેવા મારે સાયકલ આવ જોજે તો રખડો લઈને હેડે પાછો ઘેર આવે જો બધાને લઈ આવી દીધું દુકાન એ જોતા ગાડી ના આવે હા એક બે હાથ પકડો બાબુ હાથ પકડો બીજાનો હાથ પકડો જશું તું ભાઈનો હાથ પકડ તું બાપુનો હાથ પકડ જો ગાય ઘેર લઈને જશું બધા બસ એ મેડો પકડીને તો ને ઘેર આવી જઈએ મહેમાનો બધા ઘેર આવી જઈએ તો બધા વાતો કરી બેઠો આ ટેન્શનમાં બેઠો છો પડી ગયો ખોઈ એક આ છે એક આવ્યો બધી બેઠા વાતો કરી મમ્મીની બેઠા માન બધા ભાઈ બધા આવી જાય મારે ફરીને આ બેઠા જો તો ના એ નહીં શું ખાય ના ભાવ કોઈ નહીં મમ્મી મારે શું કરે છે મમ્મી ખાટલા પાથરે હો જઈને મમ્મીને જઈને આવ્યો ખાટલા પાથરે મજા મારે ચાલો ગાઈસ આ આપણે રાત પડી ગઈ છે તો રાતના શું કરે છે અંછામાં રોટલા બનાવે છે અને મમ્મી બેઠી છે દુકાન પર તો ચાલો જે મમ્મીને અંછામાં વગર શું જમવાનું બનાવે છે રાતના જતા ચલો ચલો મમ્મી તો મમ્મી ખાધું કે હવે ન ખાવું ચાલો ખા બેઠા મને શું હતું બટાકા વાપે તો વગાડે સમજ જમવા બેઠા જમી લીધું છે બાપુ બટાકા શાક કરી દઉં ખાઈ હવે નવરા થાય બાર બેસી ચોપા વાપરે જો રોટલા કરી છે ખાવા ખાય છે બે પણ ભેગા કરી છે તો ખાવા દરમિયાન તો ચાલો આપણે હવે જઈએ છીએ ઘરે આપણે દોસ્તારો કોઈ બેઠા હતા રોડ પર આવ્યા હતા ટાઈમ પાસ કરવા માટે બધા ઘેર હતા તો આપણે ઘેર જતા રહીએ હવે તો ચાલો આપણે જઈએ છીએ ઘરે આપણો ટાઈમ થઈ ગયો ઓવર આપણો વ્લોગ એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો છે તો ગાઈસ પ્લીઝ જેમ બને એમ ફટાફટ સપોર્ટ કરો આપણી ચેનલને જેમ બને વધારે 1K સબસ્ક્રાઈબ પૂરા કરાવો યાર ગમે તેમ કરીને સપોર્ટ કરો યાર જલ્દી ફટાફટ સપોર્ટ કરવાનું ચાલુ કરી દે યાર અને ફટાફટ વ્લોગ બનાવું છું યાર હું અને 1K કમ્પ્લીટ કરાવો તો ગાઈસ તમને મારો વ્લોગ ગમે હોય અને સારો લાગ્યો હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો કોઈ નવું ચેનલ ઉપર હોય તો ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરતા રહેજો તો આવતીકાલે નવા વ્લોગમાં મળીએ છીએ આવજો બાય